કાનમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખડા મનની વાતોમાં આજે શિક્ષણ જગતની વાત લઈને આવ્યા છે। શિક્ષણ જગતની વાત માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર ફાલ્ગુનીબેન ઠક્કર જોડાયા છે। એમને આપણે પૂછીશું કોમર્સ વિભાગમાં કે પ્રમાણે અભ્યાસ કરવામાં આવે। કોમર્સ ડિપાર્ટમેન્ટની શરૂઆત 2010માં થઈ હતી અને જ્યારે કોર્સની શરૂઆત થઈ ત્યારે સ્ટુડન્ટ્સોને એમકોમ ફાઇનાન્શિયલ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ નો કોર્સ સ્પેશિયલાઇઝેશનનો ઓફર થતો હતો અને ત્યારે ફક્ત ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવામાં આવતું હતું, પણ 2020માં જ્યારે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીનો જે એનાઉન્સમેન્ટ થઈ ત્યારથી અમે એવું પણ વિચાર્યું કે ફક્ત ઇંગ્લિશમાં જ કેમ, આપણે ગુજરાતીમાં પણ વિદ્યાર્થીઓને ભણાવવું જોઈએ। તો અમે 2021થી એમકોમ અમે લોકો 2 મીડિયમમાં ઓફર કરીએ છીએ, એક છે ઇંગ્લિશ મીડિયમ અને એક છે ગુજરાતી મીડિયમ। તદુપરાંત અમે લોકોએ 2022માં એમકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ પણ શરૂઆત કરી। આપના વિભાગમાં અભ્યાસ માટે એડમિશન લેવા માટે લાયબિલિટી શું? બેસિકલી જે બી વિદ્યાર્થીઓ જેવી રીતે એમકોમમાં એડમિશન લેવું હોય તો સ્ટુડન્ટ્સે બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, જેવી રીતે બીકોમ, પછી એને બીકોમ અકાઉન્ટન્સીમાં કર્યું હોય કે પછી કોમર્સમાં કર્યું હોય એ લોકો એલિજિબલ છે। તદુપરાંત એમકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ કર્યું હોય તો એમાં પણ બીકોમની ડિગ્રી અથવા તો બીબીએની ડિગ્રી ચાલે, આ વિદ્યાર્થીઓ એલિજિબલ છે। આપના વિભાગમાં અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ અંદાજિત અભ્યાસ કરી રહ્યા છે? એપ્રોક્સિમેટલી આપણે કહી શકાય કે 2010થી અત્યાર સુધી પાસ આઉટ સ્ટુડન્ટ 2000 પ્લસ છે। અને આ વિભાગમાં અભ્યાસ સાથે સાથે અન્ય કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? બેઝિકલી જ્યારે વિદ્યાર્થીઓ ભણે છે તો ફક્ત એ લોકોએ શું કહેવાય કે પુસ્તકીય જ્ઞાન નહીં હોવું જોઈએ, એ લોકોનું ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ। તો અમે લોકો અહીંયા વિવિધ પ્રકારના પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ, કોમ્પિટિશન્સ કરીએ છીએ, ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ। જેવી રીતે જન્માષ્ટમી આવે તો મટકી ડેકોરેશન હોય, પછી બીજું બી અમે લોકો એવું કરીએ છીએ કે છોકરાઓ થોડા સેન્સિટાઇઝ થાય અને સમાજમાં બી પોતાની જવાબદારી સમજે, તે માટે થઈને અમે લોકો વિદ્યાર્થીઓને વૃદ્ધાશ્રમમાં બી અમે લોકો એ લોકોને વિઝિટ કરવા લઈ જઈએ છીએ। તદુપરાંત છોકરાઓને સમજાવીએ છીએ કે જો તમે વિદ્યાર્થીઓ ચેરિટી બી કરો તો સારું, તો જ્યારે લાગે કે ભાઈ ફોર એક્ઝામ્પલ છોકરાઓની બુક્સ ને બધું હોય, પેન્સિલ્સ વગેરે હોય તો એ લોકો વેસ્ટ ના કરે અને અમે લોકો એને ભેગું કરીએ છીએ અને જરૂરિયાતમંદના વિદ્યાર્થીઓને કરીએ છીએ। તો આવી અનેક એવી પ્રવૃત્તિઓ અમે લોકો વિદ્યાર્થીઓ માટે કરીએ છીએ। આજના સમયે ઓનલાઈન એજ્યુકેશનને પ્રમોશન મળી રહ્યું છે, તો આપના વિભાગમાં ઓનલાઈન એજ્યુકેશનમાં કે પ્રમાણે અનુકરણ? ઓનલાઈન એજ્યુકેશન જ્યારે કોરોના થયું ત્યારે જેવું કે ઓનલાઈન એજ્યુકેશનની એન્ટ્રી થઈ અને ત્યારે એવું હતું કે વિદ્યાર્થીઓ ન ભણે તો ન ચાલે, એટલે વિદ્યાર્થીઓ ફક્ત બેસી રહે એના કરતાં ઓનલાઈન એજ્યુકેશન સારું। પણ પછી એવું થયું કે મારું એક પર્સનલ એવું ઓપિનિયન છે કે ગૂગલ કોઈ દિવસ ટીચરની એટલે ગુરુનું સ્થાન ન લઈ શકે, પણ છતાં કોરોનાના સમયમાં આપણે એક વસ્તુ જોઈ કે ઘણા બધા કન્ટેન્ટ અવેલેબલ છે ઓનલાઈન, જે વિદ્યાર્થીઓને અમે ડિપાર્ટમેન્ટમાં ભણાવીએ છીએ એના કરતાં બી સારા હોઈ શકે। તો વિદ્યાર્થીઓ અમારા લેક્ચર્સની સાથે જો ઓનલાઈન બી એજ્યુકેશન અવેલેબલ હોય, કન્ટેન્ટ અવેલેબલ હોય તો એને પર રેફર કરે તો છોકરાઓની વધારે ઇન્ફોર્મેશન મળે અને નોલેજમાં વધારો થાય। તેવી જ રીતે અમે લોકો ડિપાર્ટમેન્ટમાં બધા જ ક્લાસમાં પ્રોજેક્ટર્સ છે, તો પ્રોજેક્ટરથી ભણાવવું, પીપીટીથી ભણાવવું તો છોકરાઓને ક્લેરિટી રહે અને એ પીપીટી અમે શેર કરીએ છીએ તો જેથી કરીને છોકરા એમાંથી બી પાછળથી ભણી શકે। આપના વિભાગમાં અત્યાર સુધીને પાસ આઉટ થઈ અને જોબ માટે એપ્લાયન્સીસ કયા કયા? જેવી રીતે મેં તમને કીધું એમ કે કોમર્સ ડિપાર્ટમેન્ટ એમકોમ વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ સ્પેશિયલાઇઝેશન ઓફર કરે છે, તો અકાઉન્ટન્સીમાં ઘણી બધી જગ્યાએ જોબ્સ અવેલેબલ છે, જેવી રીતે કંપનીઝ હોય, નાના મોટા બિઝનેસીસ હોય, બેંક્સ છે, તો એ બધી જગ્યાએ વિદ્યાર્થીઓને જોબ મળે। અહીંયા એક વસ્તુ એડ કરું કે ગયા વર્ષે અમે લોકોએ વિદ્યાર્થીઓને ટેલીમાં બી કોર્સ કરાવેલો હતો, જેમાં 78 સ્ટુડન્ટ્સે સર્ટિફિકેટ કોર્સે પૂરું કર્યું છે, એ લોકોની માર્કશીટ પણ અપાઈ ગઈ છે। તો એવું કહી શકાય કે છોકરાઓને બુકના જ્ઞાન સાથે જો લોકોને આવા ટેલી જેવા સોફ્ટવેર બી ઓપરેટ કરતા આવે તો એ લોકો થોડા એનરીચ થઈ શકે। એમની સાથે એક વેપન છે કે આ વસ્તુ લઈને માર્કેટમાં જાય તો જોબ એ લોકોને ઇઝીલી અવેલેબલ થઈ શકે।
આપની ત્યાંથી અભ્યાસ કરીને કોઈ ઉચ્ચ હોદ્દા પર કે કોઈ ઉચ્ચ સ્થાન પર હોય એવા કેટલા વિદ્યાર્થીઓ? ઘણા વિદ્યાર્થીઓ છે જે મલ્ટીનેશનલ કંપનીઝમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે, મેનેજર તરીકે કામ કરે છે, બેંકમાં બી કામ કરે છે. અમુક છોકરાઓએ તલાટી તરીકે બી પરીક્ષા આપી છે, ત્યાં પણ જોઈન કર્યું છે. ખાસા એવા વિદ્યાર્થીઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની બી જોબ કરી રહ્યા છે. ઘણી સારી સ્કૂલોમાં પણ જોબ કરી રહ્યા છે. અને હાલ જે સમય ચાલી રહ્યો છે જેને લઈને ઉદ્યોગ શૈક્ષણિક ક્ષેત્રે અવનવી ખાનગી યુનિવર્સિટીઓ ઉદ્ભવી રહી છે, તેમાં આપણી યુનિવર્સિટીમાં એવું તો શું આપવામાં આવે છે કે આપની ત્યાં વિદ્યાર્થીઓ આકર્ષાય છે? હું જો એક શબ્દમાં કહું તો અમારા ત્યાં આત્મીયતા છે. અમે કોઈ પણ સ્ટુડન્ટ્સને જ્યારે બી કોઈ પ્રશ્ન લઈને આવે છે તો અમે લોકો એમ નથી કહેતા કે ના અહીંયા નહીં આવવાનું અથવા તો અહીંયા પૂછી લે, આ બિલ્ડિંગમાં પૂછી લે. અમે એવું નથી કરતા. અમે એને સમજીએ છીએ, એને સાંભળીએ છીએ અને અમારા વિદ્યાર્થીઓને સોલ્યુશન પૂરું પાડીએ છીએ. તો મને લાગે કે બાકી બધી યુનિવર્સિટીઝમાં જશે કે બીજે ભણશે તો એમને ડિગ્રી તો ચોક્કસ મળશે, પણ અમારે ત્યાં જે આત્મીયતા છે એ લોકોને નહીં મળે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું? અમારું એક વખત તમે વિઝિટ કરો તો ખબર પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર સારું છે, પણ હું એવું નહીં કહી શકું કે દેટ ઇઝ ધ એન્ડ. વી આર ઇન પ્રોસેસ. જ્યારે બી જરૂર પડે તો અમે લોકો શું કહેવાય અપગ્રેડેશન કરીએ છીએ. કોઈ સજેશન્સ આવે તો અમે લોકો થાય એટલું એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કોશિશ કરીએ છીએ. આપના ત્યાંથી અભ્યાસ કર્યા વિદ્યાર્થીઓમાં કોઈ એવી વિદ્યાર્થીઓ કે જેનો સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અભ્યાસ દરમિયાન? ઘણા વિદ્યાર્થીઓ છે, જેમ મેં તમને કીધું એમ કે એમએનસી કંપનીઝમાં અકાઉન્ટન્ટ છે, મેનેજર્સ છે, બેંકમાં છે, તેવા ઘણા વિદ્યાર્થીઓ છે. ઘણા લોકો આગળ જઈને સ્પોર્ટ્સમાં પણ છે. અમારી પાસે ઓફકોર્સ બધી માહિતીઓ અવેલેબલ નથી, પણ જ્યારે મળીએ તો એ છોકરાઓ કહેતા હોય કે અમે આ કર્યું છે, આ કર્યું છે. તો એવી રીતે ઘણા બધા છોકરાઓ સારા હોદ્દા પર પણ છે. આપની ત્યાં ડિપાર્ટમેન્ટમાં અહીંયા જ અધ્યાપક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું હોય અને કોઈક સિદ્ધિ મેળવી હોય એવો કોઈ? ટીચરોનું એવી કોઈ સ્પેસિફિક નથી સિદ્ધિઓ, પણ એ લોકો પોતાના ફિલ્ડમાં રિસર્ચ કરે છે, પેપર પબ્લિકેશન્સ કરે છે. અને ઘણા ટીચર્સ ભણવાની સાથે જે અહીંયા જે ટીચર્સો કામ કરે છે, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ, તો એ લોકો GSET છે જે એક વખત પાસ કરે તો ફરીથી પાસ કરે છે, નેટ પાસ કરે છે. તો એ રીતે પોતાનું અપગ્રેડેશન કર્યા કરે છે. વીરનામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે, જેમાં આજે 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એની ઉજવણી કરવા જઈ રહી છે. તો આપના ડિપાર્ટમેન્ટમાં શું એનું આયોજન? યુનિવર્સિટીને ઓવરઓલ 60 વર્ષ થયા છે, પણ અમારું ડિપાર્ટમેન્ટ કહીએ તો 13 વર્ષનું છે અમારું ડિપાર્ટમેન્ટ. પણ એવું કહી શકાય કે ડિપાર્ટમેન્ટ ભલે 13 વર્ષનું, એટલે ડિપાર્ટમેન્ટ તો બાળક છે યુનિવર્સિટીનું. એટલે અમે યુનિવર્સિટીએ જે સિદ્ધિઓ હાસિલ કરી છે એના ભાગરૂપે અમે લોકો અહીંયા વિવિધ કોમ્પિટિશન્સ કરવા જઈ રહ્યા છીએ. ફરીથી છોકરાઓ પાસે થોડા રિસર્ચ કરવાનું વિચારી રહ્યા છીએ. અહીંયા અલગ અલગ બીજી એક્ટિવિટીઝ થાય એનું અમે લોકોએ આયોજન કર્યું છે. કોમર્સ વિભાગના ડોક્ટર ફાલ્ગુનીબેન ઠક્કરે આપણને વિસ્તૃત માહિતી આપી એ બદલ આભાર. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. તમે પણ મને ઓપોર્ચ્યુનિટી આપે એના માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર.